નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક સાથે સંવાદમાં અનેક રંગોથી આપ રંગાયા છો. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી સ્ટુડિયોમાં રામજીભાઈ પટેલનું સ્વાગત કરવું છે. નમસ્કાર સાહેબ. નમસ્કાર. રામજીભાઈ, પ્રથમ પ્રશ્ન આપને એ થાય કે આપનો જન્મ ક્યાં થયો? ખેરોલ ગામમાં છે. ખેરોલ ક્યાં આવ્યું? સાબરકાંઠામાં તલોદ તાલુકાનું ગામ છે. હાજી. રામજીભાઈ, પ્રાથમિક શિક્ષણ ક્યાં લીધું, માધ્યમિક શિક્ષણ ક્યાં લીધું અને કેટલું ભણ્યા આપ? પ્રાથમિક શિક્ષણ ખેરોલ ગામમાં લીધું અને માધ્યમિક શિક્ષણ તલોદમાં લીધું. તલોદમાં લીધું. કોલેજ તલોદમાં કરી. હા હા. મુખ્ય વિષય શું હતો? મુખ્ય વિષય ગુજરાતી હતો. ગુજરાતી. BA થયા આપ? હા, BA થયા. અને પછી B.Ed કર્યું? પછી B.Ed કર્યું, MA કર્યું ને M.Ed કર્યું. તો એટલે MA M.Ed હા, ગુજરાતી સાથે? ગુજરાતી સાથે. પછી વ્યવસાય? વ્યવસાય શિક્ષક તરીકેનો વ્યવસાય સ્વીકાર્યો. આમ તો ખેડૂત જ હતા, નોકરી કરવાની જરૂર નથી, જવું એ નહોતું, પણ છતાં ગામમાં જ નોકરી મળી એટલે નોકરી સ્વીકારી. જો નોકરી સ્વીકારી જે જગ્યાએ, એ જ સંચાલકની બીજી શાળામાં શિક્ષકની જગ્યા પડી. એમને એ વખત તો ગમે તે વિષયનું ગમે તે વ્યક્તિ ગમે તે ભણાવી શકતે એવી એક સ્થિતિ હતી. મને પૂછવામાં આવ્યું, તમે વિજ્ઞાન ભણાવશો સાહેબ? ગુજરાતી ભણાવશો, સરસ ભણાવશો, વિજ્ઞાન ભણાવશો? તૈયાર કરીને ભણાવતા હોય તો તમને બીજી સ્કૂલમાં લઈ જઈએ, અમારે જરૂરિયાત છે. હરસોલી સ્કૂલમાં લઈ ગયા. હરસોલી દહેગામ તાલુકાની હરસોલી સ્કૂલ છે. બરાબર. ત્યાં તો નોકરી તો કરી, આપણે 3 વર્ષ ત્યાં નોકરી કરી, પણ ગામની એક સ્થિતિ એવી હતી, ત્યાં શિક્ષક ટકતા જ નહોતા. ગામ ટોટલી દરબારી વસ્તી અને ઇતર જ્ઞાતિના લોકો મોટા ભાગે દારૂના વ્યસની હતા. બસમાંથી ઉતરીએ એની પહેલું દર્શન દારૂ પીધેલા માણસનું થાય. ગમે તેમ બોલતા હોય, આપણે વચ્ચે બોલવા જઈએ તો ઝઘડો કરી બેસે. ઘણી વખત તો બાળકો પીને આવતા, એવી શાળા હતી. તો શાળામાંથી છોડી દઈને બીજે જતું રહેવાનું તો ઘણું મન થાય, પણ પછી તો સરકારી બંધનમાં આવી ગયા તો કેવી રીતે છૂટે? તો DO ઓફિસે પ્રયત્ન કર્યો તો DO ઓફિસ વાળાએ આપણને અમદાવાદ ગોઠવી દીધા, લાયન્સ ક્લબની સ્કૂલમાં. બરાબર. લાયન્સ ક્લબની સ્કૂલમાં બધા ટ્રસ્ટીઓ લગભગ બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હતા. ધીરુભાઈ અંબાણીની બધા, એમની સ્કૂલ જેને કહેવાય. એ લાયન્સ ક્લબની સ્કૂલ નરોડામાં હતી ને, એમાં વ્યવસ્થા કરી દીધી એમને. DO દ્વારા જ કરી. એમની માંગણી કરી મારી, સારો શિક્ષક આપો તો અમને મનુ ધર્યો. હવે 15 દિવસ ઇન્ટરવ્યુ લીધેલું અમને. બીજા બધા શિક્ષકો તો 1 કલાક કે 2 કલાક 2 દાડા લે, પણ અમને 15 દિવસ ઇન્ટરવ્યુ લીધેલું અને પછી મને સિલેક્ટ કરેલું. બરાબર. અને આપણે ત્યાં કામ ચાલુ કર્યું, નવી સ્કૂલ ચાલુ કરી હતી એમને, તો તે પણ સારું રાખ્યું આપણે કે સારા સરસ બને. તો મેં સ્કૂલને સ્વર્ગ સમાન બનાવી દીધી. બરાબર. ખૂબ સુંદર. પૈસાનો તેમને કમી જ નહોતી. બધા જે બોલીએ ને એટલા પૈસા એ લોકો ખર્ચતા, યોગ્ય જગ્યાએ ખર્ચાય એવી આપણે વ્યવસ્થા કરતા. સારું શિક્ષણ થાય. પહેલા જ વર્ષથી 100% પરિણામ લાવતો હતો. આજુબાજુની શાળાઓમાં 30% પરિણામ નહોતું આવતું, તે આપણે 100% પરિણામ લાવી શકતા. એવી શાળામાં નોકરી કરતો હતો હું. લાયન્સ એટલે પછી ગવર્મેન્ટ પગાર કરતું હતું કે? બીજા બધાનું નહોતું ગવર્મેન્ટ કરતી, એ સેલ્ફ ફાઇનાન્સ હતી. પ્રાઇમરી શાળા તો એ ટ્રસ્ટીઓ જ કરતા હતા, પણ મને એટલા ગવર્મેન્ટ આપતી હતી પગાર. ગવર્મેન્ટ થ્રુ તમે ડેપ્યુટેશન પર મૂક્યા? હા, એટલે મને પગાર સરકાર આપતી હતી. કેટલા વર્ષ ત્યાં ફરજ નિભાવી? 28 વર્ષ ફરજ નિભાવી લાયન્સમાં, લાયન્સ ક્લબમાં. બરાબર. પછી વય નિવૃત્ત થયા? પછી વય નિવૃત્ત થયા. બરાબર. કવિતાનો શોખ કઈ રીતે જાગ્યા છે? કવિતાનો શોખ તો આમ પ્રેમજીભાઈ અમે બધા સાથે ભણતા, સાથે ચર્ચા કરતા, વાતો કરતા. તો એક દિવસ એમની વાર્તા એક ચાંદનીમાં આવી. હું કીધું આવું તો અમે કરીએ ભાઈ, પ્રેમજીભાઈ તમે શું નવી કરી છે? સહજ ભાવે એટલે તમે લખી નાખો મને. આપણે બીજા અઠવાડિયામાં એક વાર્તા એમને લખીને આપી.
એમ નહીં ગમી એટલે ચાંદનીમાં મોકલીને ચાંદનીમાં સપાઈ ના આવી. એટલે રસ જાગ્યો પછી તે વાર્તાઓ લખવાનો. બરાબર. તે વાર્તા લખતો લખતો સ્કૂલમાં જ્યાં નોકરી કરતો હતો ત્યાં જાની સાહેબ કરીને એક હતા. એ જાની સાહેબ એક સમાચાર પત્ર બહાર પાડતા હતા, દર અઠવાડિયે એક સમાચાર પત્ર. ને એમને ખબર પડી કે આ સાહેબ લખે છે તો આપણી પાસે દર અઠવાડિયે એક વાર્તા માગતા કે ભાઈ આપો, અને આપણે આપતા હતા. મેગેઝિનનું નામ એમનું હતું, પેપરનું ધમશાણ હતું. બરાબર. અને એમાં વાર્તા દર અઠવાડિયે એક આપણી આવતી, એમ આપણે લખતા હતા. કેટલા વર્ષ લખ્યું? 3 વર્ષ લખ્યું. તો ખાસી બધી વાર્તાઓ થઈ હશે. હા, ઘણી બધી વાર્તાઓ થઈ ગઈ. પ્રગટ થઈ કોઈ આ પુસ્તક? બધી પુસ્તકમાં પ્રગટ થતી હતી, અંકોમાં મોકલતા હતા ત્યાં પ્રગટ થતી હતી, પણ એક વખત છપાયેલી બીજી વખત છાપી ના શકીએ ને આપણે. નહીં, એટલે એનું કોઈ પુસ્તક કર્યું અને પુસ્તક નહીં કર્યું સાહેબ. પુસ્તક એટલા માટે નહીં કર્યું તો મને રસ વધારે કાવ્યમાં હતો. તો પ્રથમ પુસ્તક કયું આવ્યું આપ? છતાં પણ કાવ્ય સંગ્રહ છે. છતાં પણ. હાજી હાજી હાજી. કવિતામાં કયા પ્રકારમાં કવિતા લખો છો? કવિતામાં એ વખતે સાંદસ શરૂઆતમાં લખતો હતો, પણ પ્રતાપસિંહ રાઠોડને બધા અમે મળવાનું થયું, પ્રેમજીબેન બધા મળતા ત્યારે એ ગીતો ગાતા, અને મને પણ ગીતની રચના કરવાનું મન થયું, અને ગીતની રચના કરી 1983માં, અને એ કવિતા અંકમાં મોકલી મુંબઈ. એટલે કવિતા છપાઈ સુરેશ દલાલ વાળામાં. હા, સુરેશ દલાલમાં છપાઈ, એટલે મને વધારે પ્રોત્સાહન મળ્યું. આ રીતે પ્રથમ કાવ્ય સંગ્રહ છતાં પણ કયા વર્ષમાં થયો? 2008માં થયો. કુલ કેટલા પુસ્તકો? કુલ પુસ્તકો 2 જ. 2? બંને કાવ્ય સંગ્રહ? 2 કાવ્ય સંગ્રહ. અભિવ્યક્તિ સાહિત્ય વર્તુળ તલોદમાં જોડાયેલા છો? કેવું? હા, એ અમે શરૂ કરેલું પ્રેમજીબેન. તમે બેને શરૂ કર્યું? હા, શરૂઆત પ્રેમજીબેન ઘેરથી કરી. બાજુમાં જ મારું ઘર છે, એ જ ગામનો છું એટલે. અને રોજ સાથે જ રહેવાનું, એટલે અમે પૂર્વ ભૂમિકામાં શું થયું કે આપણે ભેગા થઈએ, આપણે લખીએ છીએ, લોકોને તો વંચાવીએ, હેતુ આવો હતો. પણ એ જે રાત્રે મિટિંગ થઈ, સુંદર મિટિંગ ચાલી, બધાએ એક એક રચનાઓ રજૂ કરી, તો જે સમયે અમે વિચાર્યું કલાકમાં પતી જશે ચા પીતો પીતો, હવે 3 કલાક ચાલી મિટિંગ. તો નિર્ણય કર્યો કે ચલો ભાઈ આપણે દર મહિને એક વખતે ભેગા થવું એવું રાખીએ. એ વખત સમાજની એક તલોદમાં અમારી સંસ્થા છે, ઉમિયા પરિવાર ચાલે છે, તેનું બિલ્ડિંગ હતું, એમાં શરૂઆત કરી. પછી ધીમે ધીમે તેઓ મળવાનું રાખીએ કે બધા ફરતીથી આવી શકે. 31 સભ્યો થયેલા એમાં શરૂઆતમાં. બરાબર. અને એ બધા નવા સભ્યો હતા, એમ નવા સર્જકો હતા, અને આજે તો બધા સરસ સર્જન કરતા થઈ ગયા છે. કુલ કેટલા સભ્યો છે અત્યારે? અત્યારે તો ખૂબ સભ્યો છે, અત્યારે તો લગભગ 70 જેટલા સભ્યો છે. અભિવ્યક્તિમાં જાસો સંગ્રહના વિમોચન વખતે આપ હાજર હતા? હાજર હતો ને, આપણે બે મળ્યા હતા. હાજી મળ્યા હતા. બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે ખાસો બધા માણસોને હું થોડો નીકળી જવાના. તમે ઉતાવળમાં હતા. બરાબર છે. હાજી હાજી. જમવાનું શું ભાવે? જમવાનું તો દાળ ભાત રોટલી શાક ભાવે, પણ શીરો કે કચુંબર ને એવું બધું હોય તો વધારે મજા આવે. ઘરમાં કોણ કોણ છે? મારા ઘરમાં તો અત્યારે હું, મારી પત્ની, દીકરો, દીકરાની વહુ અને એના 2 બાળકો. શું કરે છે ઘરના બધા? દીકરોને? દીકરો બિલ્ડર છે. તલોદમાં હિંમતનગરમાં છે. હિંમતનગરમાં છે? અડધું હિંમતનગર બાદ છે. વાહ વાહ વાહ, ક્યાં વાત હે. ના સરસ સરસ. કામ તો મોટું કર્યું છે. હા બરાબર. અને દીકરી અમદાવાદ પરણાવી છે, નરોડામાં. એ પણ સમૃદ્ધ છે, ખૂબ સુખી છે, એટલે જોવું નથી પડતું આપણે, એટલી સુખી છે. 500 એકર જમીનની માલિક છે. 2 સ્કૂલો ધરાવે છે. સ્કૂલ મેં જ બનાવી આપેલી, એનું પ્રિન્સિપલ બનાવવા માટે એવો એક હેતુ હતો કે મારી દીકરી નોકરી કરે. એક સ્કૂલ મેં એને આપી દીધી. લાયન્સ ક્લબની? ના, લાયન્સ ક્લબની નહીં, મેં નાલંદા વિદ્યાલય એક અલગ જ બનાવી હતી, એના માટે જ બનાવેલી. તરત હતો. બરાબર. 1986માં શરૂઆત કરેલી મેં.
ટ્રસ્ટ બનાવીને. ટ્રસ્ટ બનાવીને તો પછી દીકરીને જ આપી દીધી કે બેટા આ તારી, મારે એમાં કશું જોઈતું નથી, હાજી હાજી. તમારે ચલાવવાનું. એ પ્રિન્સિપાલીને બનાવી. મને આનંદ એટલો જ હતો કે નોકરી કરે. BA કરાવ્યું. હા, BA કરાવે તું એટલે. બરાબર બરાબર. ભવિષ્યનો શું પ્લાન છે રામજીભાઈ? લેખનમાં કઈ રીતે આગળ વધવું છે? લેખનમાં તો એક સારામાં સારું ગીત રચાય જીવનનો, એ બહુ મહત્વની વાત. બરાબર. ગીતો તો ઘણો બધો રચ્યો છે મેં, પણ સારું ગીત જેને કહેવાય. હિંમતનગર સાહિત્ય સભા સાથે જોઈન્ટ થયા છો, કઈ રીતે જાઓ છો? હું સભ્ય છું ને એનું પ્રગરણ કરનારે હું છું. હા હા હા. રાગજીબેન, હંસરાજબેન, આ બધાને તૈયાર કરનાર જ હું છું. બરાબર બરાબર. બીજું બધું પ્રોત્સાહન આપેલું મેં. બરાબર. ભાઈ તમારે જે જરૂર પડે બોલો. બરાબર. પૈસા જોતા હોય તો પૈસા પણ એક સભા કરીએ આપણે. ના ના, સાચી વાત છે. તો રમેશભાઈનું એક ચાલતું હતું, રમેશ છે, એમાં હું જતો હતો, પણ એમાં સંખ્યા જ નથી આવતી બહુ. 2-4 જણા અમે ભેગા થઈએ, રાતના 2 કલાક બેસીએ, ચા પાણી કરીએ, છૂટા પડીએ. એવી સ્થિતિ હતી. રહેવાનું હિંમતનગર છે? હિંમતનગર છે. કઈ બાજુ રહો છો? મહાકાળી મંદિર વાળા રસ્તા ઉપર, મહાવીરનગરમાં. મહાવીરનગર. મહાવીરનગર. હાજી. હરિપાર્ક સોસાયટી છે. હા હા. કોઈ એવોર્ડ મળ્યા હોય? ના, એવોર્ડ તો એટલા સુધી નથી પહોંચ્યા આપણે. બરાબર બરાબર. અને હવે વાર્તા સંગ્રહ તમારા જે 3 વર્ષ સુધી કોલમ ચાલી, કુલ કેટલી વાર્તાઓ છે અને વાર્તા સંગ્રહ ક્યારે પ્રગટ કરો છો? પ્રગટ કરવામાં તો શું, પ્રેમજીભાઈનો સમય નથી હોતો. ઘણી વખતે આપણે એમને સિલેક્ટ કરવા માટે આપવાની હતી. ના ના, સિલેક્ટની બધી સિલેક્ટ જ છે, બધી જ પ્રસિદ્ધ કરો. પ્રસિદ્ધ પેપરમાં તો પ્રસિદ્ધ થઈ જ છે, પણ એક પુસ્તકાકાર આપવું એવું મેં નક્કી કર્યું છે. પણ નહીં આપ્યું. જેમ એમને એક નવલકથાનું નથી આપ્યું. 150 જેટલી તો હશે જ વાર્તા. 150 ઉપર છે એમ તો. 52 હોય વર્ષની. હા હા, 150 જેટલી તો છે. 150 પ્રસિદ્ધ કરો અને એનું બુક પબ્લિશ થાય અભિવ્યક્તિ સાહિત્ય વર્તુળમાં. રામજીભાઈ, ચોક્કસ. હા, એ બહુ જરૂરી છે. આજના લેખકોને, આજના કેળવણીકારોને આપે તો અનેક જગ્યાએ કામ કર્યું છે, આપનો સંદેશ શું હોઈ શકે? મારો સંદેશ છે કે રાષ્ટ્રના વિકાસમાં પણ આપણે સહભાગી થઈએ. એના કરતાં સમાજનું ઘડતર સારું થાય. સમાજ છે તો પછી રાષ્ટ્ર બની તો જ રાષ્ટ્ર થઈ શકે. સમાજમાં અનેક સમસ્યાઓ છે. પટેલ સમાજની વાત કરો છો કે બધા સમાજોની વાત કરો છો? સર્વ સમાજ. માત્ર મારો સમાજ એકલો નહીં, મારા સમાજમાં તો શું સમસ્યાઓ, એ સિવાયના બીજા ઘણા બધા સમાજો. તમારો તો ઉન્નત સમાજ પણ છે. પાટીદાર સમાજ ઉન્નત છે, પણ મેં પરિવર્તન લાવી દીધેલું એક વખતે કે સમૂહ લગ્ન મેં શરૂ કરેલા. મારી દીકરીનું લગ્ન કર્યું, એકટીનું સમૂહ લગ્ન એવું બોર્ડ મારેલું આપણે, અને આખા સમાજને જમાડે તો, અને ત્યારથી સમૂહ લગ્ન શરૂ કર્યા હતા. બરાબર. સમૂહ લગ્નમાં 100 થી 150 સંખ્યા જોડકા લગ્ન કરનારો થયો. પણ એમાં સમસ્યા શું થઈ કે 150 જણા લગ્ન કરનારા હોય પુરુષો, એમાંથી વર્ષના આખરે વર્ષ પૂરું થાય ને તો 20-25 જણનું છૂટું થતું હતું. અમારા માટે મોટો દુઃખનો વિષય હતો. એટલે કોઈને અત્યારે માગણીઓ સાથે છોકરીઓનું ડિમાન્ડ વધી ગઈ ને ગામડામાં રહેવા કોઈ તૈયાર ના થાય. મુખ્ય સમસ્યા છે, મોટી સમસ્યા એ છે કે કન્યા, આજની કન્યા ભણેલી વધારે છે, છોકરાઓ કરતા ઊંચું ભણે છે. એ કોઈ સહન કરવા તૈયાર નથી. ભેંસના પાલવવા, કશું પાથરેલા પડવાની તૈયારી વાળા છે બધા. સાદી વાતમાં કરું. સાચી વાત છે, સાચી વાત છે. અને મારે ડૉક્ટરની કન્યા છે મારા દીકરાને. એને એમ થાય છે કે હું બસ ઐશોઆરામથી જ જીવું, મારે ઓફિસ હોય ને હું ઓફિસમાં બેસું ને હું ઓર્ડર કરું એવી અપેક્ષાવાળી છે. તેની સ્પેશિયલ ઓફિસ બની આપીશ મેં. તાર જવાનું 11 થી 3. બરાબર. અને ત્યાં જેટલા ઓર્ડર કરવા એટલા કરવાનું, ખાવાનું તારે સારું બનાવવાનું. બરાબર છે. ઓફિસ એટલે બિલ્ડિંગનું, ઓફિસનું સંભાળી શકે. તારે ભણેલા હોય તો. ભણેલી છે, BSc થયેલી છે, એટલે એને એમ થાય કે હું કંઈક કરું. બરાબર છે. એનો સમય એ રીતે આપ્યો છે. બિલકુલ બિલકુલ. તમારી કવિતાઓ થોડી સાંભળવી છે, તમારા સ્વમુખે કવિતાઓ સંભળાવો. ચોક્કસ સંભળાવો. હાજી હાજી, આમાંથી જ. ના કહીને થાક તોય ચડી લીમડે વેલી, અટકાવી 2 વાર છતાં પણ જો માને વંઠેલી, ઉધામાં અઢળક અજમાવી લીમડે ચડી શકેલી, ના કહીને થાક તોય ચડી લીમડે વેલી, કડવાશ બધીએ ઢાંકી દેવા વિસ્તરતી સુનો,
એલી તારી પાદળીઓને પુષ્પો અફલાતું, રંગેલી રમણાની માફક શમણા જ્યોતિ ગેલી, ના કઈ કઈને થાક્યું તો એ ચડી લીમડી વેલી. એક તરફ ગુલમોર બીજી પા તરવરનું રજવાડું, મોસમ સાથે તાલ મેળવી રગડે રાખે ગાડું, મેકને મરવા ટોચે પહોંચી સાવતું મનની મેલી, ના કઈ કઈને થાક્યું તો એ ચડી મળે વેલી. થાય ભલું તારું તું વાડ્યું પરરે વાનું ટારે, વનરા વનની વાની તું ક્યાં જઈને બેઠી ડારે. રત રત્ના રંગીન વેશ ધારણ કરતી અલબેલી, ના કઈ કઈને થાક્યું તો એ ચડી લીમડી વેલી. સ્વર્ગલોકથી નાજુક નમણી રમવા આવે પરીઓ, એમના માટે પંચામૃતથી સળકાવી દે દરિયો. મારા ફરીએ ફૂલી ફાલી કોણ છે તારો બેલી, ના કઈ કઈને થાક્યો તો એ ચડી લીમડી. પ્રકૃતિની એક વાહ, સરસ સરસ સરસ. ફોરામાંથી કવિતાઓ પઠન કરો આપ. મોટાભાગે પ્રકૃતિની જ છે વાતનો. આ વરસાદનું એક ગીત. ઈર્ષાદ ઈર્ષાદ. વરસાદીઓ જન્મથી બેરો ને બોબરો, જગતના જાળવી મેર કરી તોય રોયો, બેસી રહ્યો ચડાવી થોબરો. વાહ. વરસાદીઓ જન્મથી બેરો ને બોબડો. વાદળીના વટમાં સંગ કરી નીકળ્યો, માથે લઈ બાપનો ઉપાડો, દરિયાની ચાકરીમાં જન્મારો કાઢ્યો, પણ જોયો ની જાતનો ઘસારો. લેખવાની જોખો તો લખવાનો બાકીની ઠઠારો, કરી વાટે ભાંગરો, વરસાદીઓ જન્મથી બેરો ને બોબરો. પાડોના માથે મારે મેર કરી, ચાબખાને જાડવાના ચરણ પખારે, નદીઓને નિત નવા પટકુર પહેરાવી, વાજતે ને ગાજતે વરાવે. ગટ્ટાગન ગોર એની પાલખીમાં પધારે, રણે રણ નંદોને ગોબરો, વરસાદીઓ જન્મથી બેરો ને બોબરો. જોખી જોખીને મેઘ મોકલાવે, માપસર કોક દીએ પાઠવે વધારો, વીજળીના કડાકા ભડાકા ઝબકારે, જોવા જેવો હોય એ નજારો. અંજણનો ઉપવાસી મજાના ઢંગમાં, આઠે પર વગાડે ટોકરો, વરસાદીઓ જન્મથી બેરો ને બોબરો. એક બીજી રચના લખી. હાજી હાજી, વાંચવાની જ છે. ગીત બેઠું તું ખરખર ના ખોરે, ગીત બેઠું તું ખરખર ના ખોરે, વમર વિચાર એની મજદારી, મલકાતું દીઠું તરણ ના ટોરે. ગીત બેઠું તું ખરખર ના ખોરે. તીર થતી સ્થિર એક પાણીની પરપોટી, ક્યારની ગોતે છે ગાંઠ. વાહ. પંટાતા વેણમાં ગુમસુમ નીકળી, સોસરવી પાડીને વાટ. વાહ. લેરખીના સરનામે ગોઠેની સહેજે પૂછે પલકની પોરે, ગીત બેઠું તું ખરખર ના ખોરે. વાહ વાહ. પમરાટે ફૂંગરેલી પોળણીનો સ્પર્શ થતો, રંગોના પોત બધા ખોલે, માનસરથી આવેલા હંસલાની ડોકમાં હાર બંધ ઝબકારા ઝૂલે. પરીઓ પતંગિયાસી પાક કરી, પ્રગટીને બીજાતી સાલકને સોરે, ગીત બેઠું તું ખરખર ના ખોરે. વાહ. ચાંદનીએ પિત્તાંબર પહેરાવ્યું ગીતની, તારલાએ કલગી રચાવી. ક્યા વાત હે. નેટના મલકથી મંગાવી, મોજડીની પાંદડીએ પાલખી સજાવી. કોરેથી પોરે ને પોરેથી પરવારું, પીઠી ચોળી ચડી ચગડોરે, ગીત બેઠું તું ખરખર ના ખોરે. વાહ. રામજીભાઈ, ભવિષ્યનો શું પ્લાન છે? સમાજ માટે, સર્વ સમાજ માટે શું કરવું છે? ઉદ્યોગપતિ છો, લક્ષ્મીની માતાજીની કૃપા છે. મોટાભાગે તો શું અપેક્ષા એવી છે મારી કે આ સમાજમાં જે કન્યાઓના છૂટા થાય છે ન થાય, કોઈનું ન થાય. એક વખતે મંડાયું જીવન તો પૂરું થાય, એના પ્રયત્નો ચાલુ છે. સમાજ સેવામાં આ કામ કરું છું. એમાં મને મારા છોકરાની બહુને સહકાર છે. હાજી હાજી. કે પપ્પા આ કામ કરવા જેવું છે. બરાબર. રોજ રોજ સમાચાર આવે છે કે આના છૂટા લો, પાછા છૂટા લીધા પછી છોકરાને તો લૂંટી લે છે. આજ તો છેલ્લે હવે એક છૂટાછેડા થયા વડરાજમાં, 50 લાખ રૂપિયા લીધા. એટલે દૂષણ છે. દૂષણ છે. દૂષણ. આ દૂષણ દૂર કરવા માટે ના પ્રયત્નો કરવાનો સૌથી મોટો બરાબર વિચાર છે. હા હા. નવા ગામમાં અમૃતભાઈ પટેલ એક ગણિતના શિક્ષક હતા. રામજીભાઈનું એવું જ મોઢું આવે. મોહનપુરમાં ભણાવતા હતા. મોહનપુર આપણે રણાસણ જોડે. હાજી હાજી. એટલે આ તો એક વાત થઈ. કવિતામાં કેવું કામ કરવું છે? અભિવ્યક્તિની હિંમતનગર સાહિત્ય સભા, એના સર્જન માટે, એના ઉત્થાન માટે એક મેગેઝિન બહાર પાડવાની તૈયારી છે. હા હા.
સંપૂર્ણ સહકાર મેં તો આપવાનું કહી દીધો છે પ્રાગજીભાઈને. હા હા પ્રેમજીભાઈને તો મારા પાસેથી જેવો જોઈએ એવો સહકાર છે જ. બરાબર બરાબર જ્યારે બોલો કામ કરો તો એમ કરી નાખે બરાબર બરાબર એવી તૈયારી છે. હાજી 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 પણ હવે કંઈક એમની વિટમણાઓમાંથી બીજી બધી બાબતોને પૂછપરછ કરીને કંઈક ને કંઈક વિટમણાઓ ઊભી કરીને ઘણા 6 મહિનાથી સમય વ્યતીત કરતા જાય છે. હું તો કહું છું કે ભાઈ શરૂ કરી દો ને, જે થશે થશે. હા બરાબર છે, કામ શરૂ થાય એટલે પછી હા તો વિકાસનું વિચારી શકાય. બરાબર બરાબર તો આજે અત્યારે મારી પાસે 30 કે 35 જે સભ્યો છે, લેખકો સર્જકો કવિઓને, એના કરતાં બીજા મોટા વર્ગને આપણે આવકારી શકીએ. બરાબર, સાચી વાત છે. આવકારી શકીએ ને એ નિમિત્તે કોઈ ટ્રસ્ટ જેવું બને ને કોઈ કામ થાય. ટ્રસ્ટ બનાવીએ, કામ થાય, નવું સર્જન થાય. ને અત્યારે જે પબ્લિશ કરનારા જે છે લોકો કરતો પણ સરળતાથી વિના મૂલ્યે પુસ્તકને પ્રકાશિત કરી આપીએ એવી એક અપેક્ષા મનમાં છે. વાહ, બહુ સરસ. દર્શક મિત્રો, આપણે રામજીભાઈ પટેલ ખેરોલિયન, ખેરોલ ગામના છે. મૂળ તલોદની બાજુના, મૂળ શિક્ષકનો જીવ, આજીવન કેળવણી કાળ તરીકે કામ કર્યું છે. સમાજના દૂષણો કવિતાના માધ્યમથી પણ આવે છે ને બાહોથી બાહો ચડાવીને એ કામ પણ કરી રહ્યા છે કે સમાજમાંથી દૂષણો કઈ રીતે દૂર થાય. અભિવ્યક્તિ સાહિત્ય વર્તુળ હિંમતનગર સાહિત્ય સભાની સાથે કામ કરે છે. સરસ કામ થાય છે. મૂળ તો અરવલ્લી સાબરકાંઠાના સર્જકોનો આપણે મેળાવડો GTPLના માધ્યમથી કર્યો છે. રાગજીભાઈથી લઈને કેટલાય, પ્રેમજીભાઈથી લઈને ભગવાનદાસ પટેલને, આ બધાને મારે દર્શક મિત્રો સમક્ષ રજૂ કરવા છે. જુઓ, તળમાં પણ કેટલા સરસ કામ થાય છે. આપ દર્શક મિત્રો, મૂળ સીધી લાઈનના લેખકો અને કવિઓ કરતાં પણ જે ગામડામાં બેસીને જે સર્જન કરે છે એ પણ અદ્ભુત કરે છે. આપ માણી રહ્યા છો. એમણે આજીવન સર્જન કર્યું છે અને એ જ માણવું છે આપણે GTPL પરિવાર વતીને સૌ દર્શક મિત્રો વતી સ્ટુડિયોમાં આવવા માટે રામજીભાઈનો આભાર માનીએ. આભાર સાહેબ. થેન્ક યુ.